હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઘરે બજાર જેવા ગુલાબજાંબુ બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। ગુલાબજાંબુ બનાવવા માટે પહેલાં તો ખાંડની ચાસણી તૈયાર કરી લેવી। ખાંડની ચાસણી બનાવવા માટે કાચના નાના 4 બાઉલ ખાંડ લીધી છે। તેમાં 3-4 ગ્લાસ પાણી એડ કરીને ખાંડને ઓગળે અને 2-3 ઉકાળા આવે ત્યાં સુધી થવા દેવી। તેમાં કેસર પણ નાખી લેવું। આપણી ખાંડની ચાસણી તૈયાર છે। ગુલાબજાંબુ બનાવવા માટે તૈયાર પેકેટ લીધું છે। બાઉલમાં 250 ગ્રામ જેટલો લોટ લીધો છે। તેને હાથની મદદથી મસળી લેવો અને પછી થોડું દૂધ પાડીને આ રીતે લોટ બાંધી લેવો। થોડો નરમ લોટ રાખવો જેથી ગુલાબજાંબુ ફાટી ન જાય। પછી હાથમાં ઘી લગાવીને ગુલાબજાંબુના નાના લુવા પાડીને તેમાંથી ગુલાબજાંબુની નાની ગોળી વાળી લેવી। આ રીતે બધી ગોળી વાળી લેવી। કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે ધીમા ગેસ પર ગુલાબજાંબુની ગોળીને આ પ્રમાણે તળી લેવી। ડાર્ક બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લેવી। પછી ગુલાબજાંબુની ગોળી ઠંડી પડે એટલે ચાસણીમાં નાખી લેવી, એટલે તે ફૂલીને તરત જ ઉપર આવી જશે। પછી તેને ફ્રીજમાં ઠંડા પડવા મૂકી દેવા। આપણા ઠંડા બજાર જેવા ટેસ્ટી એવા મીઠા ગુલાબજાંબુ તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય। થેન્ક યુ।